હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. મૂઠિયા દૂધીના હોય, મેથીના હોય, પાલકના હોય, અલગ અલગ મૂઠિયા હોય. આજે આપણે બનાવીશું કોથમીર અને ગાજરના કોમ્બિનેશનવાળા મૂઠિયા. ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગે. રેસીપી ઠેક સુધી જોજો, તમને મજા આવશે અને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. તો એના માટે સૌ પહેલાં લસણ અને મરચાંને થોડું ક્રશ કરી લઈશું. 2 થી 3 ચમચી જેટલા લસણ મરચાં જોઈશે, બરાબર? તો ચલો પહેલાં લસણ મરચાં ક્રશ કરી લઈએ. ગાજરને છીણી લઈએ. ઝીણી ઝીણીથી છીણો, મોટી છીણીથી, તમને જેવો અંદર છીણ ભાવતો હોય ને એવી છીણીથી છીણી લેવાની. તો ચલો પહેલાં લસણ મરચાં ક્રશ કરી લઈએ અને ગાજર છીણી લઈએ. તો ચલો ફ્રેન્ડ, સારી એવી કોથમીર અને ગાજર લઈ લીધા છે. એક બાજુ પાણી બી તમારે મૂકી દેવાનું ગરમ કરવા, જેમાં સ્ટીમ કરતા હોય, બાફતા હોય. એમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. જે રીતે હળદર તમે ખાતા હોય, જે રીતે તીખાસ ખાતા હોય એ રીતે. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે. મૂઠિયા હોય એમાં અજમો ના હોય તો આપણો મૂઠિયા અધૂરા છે. અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે. ટેસ્ટ અનુસાર 1 ચમચી મોટી ભરીને તલ. જે લસણ ને મરચાં પીસી લીધા છે. બહુ જ મસ્ત લાગશે ટેસ્ટ. ચોક્કસથી એડ કરજો. જેટલા બને એટલા વધારે. ના ખાતા હોય તો લસણ ના ખાતા હોય તો મરચાં અને આદું પીસી નાખજો, પણ બહુ જ મસ્ત લાગશે ટેસ્ટ તમને. બે ચમચી જેટલું દહીં એડ કરીશું. 3 કરી દઈએ, મોડું જ છે, બહુ ખાટું નથી ફ્રેન્ડ. ઓકે, પોણો વાટકી જેટલી સોજી એડ કરીશું. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ઓવર તેલ નહીં એડ કરવાનું, મજા આવશે તો બી. અને ના કરવું હોય, થોડા કડક ભાવતા હોય તો તેલ નહીં એડ કરવાનું. અડધી વાટકી જેટલો અંદર બાજરીનો લોટ એડ કરીશું. અડધીથી થોડી ઓછી, એટલો જ આપણે ચણાનો લોટ એડ કરીશું. જ્યારે બી મૂઠિયા બનાવીએ ત્યારે નોર્મલ ચણાનો લોટ તો ફ્રેન્ડ હોય જ છે. લોટ બધા ચાળેલા છે. બધા મસાલા થઈ ગયા. હવે એક વાત રહી ખાલી સ્વીટની. જો સ્વીટ તમારે આ નાખવું હોય તો ચોક્કસથી તમે એડ કરી શકો ગોળ. મજા આવશે ફ્રેન્ડ ખરેખર. જો સ્વીટવાળા ખાવા હોય ને, સ્વીટનેસવાળા, તો ચોક્કસથી ગોળ એડ કરી લેજો. હવે એને બધાને મિક્સ કરી લઈશું. મતલબ આમાં જ આપણો લોટ બંધાઈ જશે. કોઈ બીજો અંદર એડ કરવાની જરૂર પડશે નહીં. પાણી કેવું પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. થોડું જો કડક બનાવવા હોય તો હજુ થોડી સોજી એડ કરી લેવાની. અને આને 5 મિનિટ વધારે તો નહીં આપીએ રેસ્ટ આપણે, કારણ કે બધા મસાલા છે ને એટલે પાણી છૂટશે. તો બી 2 થી 3 મિનિટ રેસ્ટ આપી દેવાનો, કારણ કે સોજી છે એટલા માટે. ત્યાં સુધી આપણું પાણી બી બોઇલ થઈ જશે. ઓકે, મીઠું ચાખી લેવાનું. તો ચલો ફ્રેન્ડ, 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જે રીતે તમારે નાના મોટા બનાવવા હોય, તે પતળા જાડા, તમે જે રીતે મૂઠિયા મૂકતા હોય એ રીતે વણી, મતલબ હાથથી કરી લેવાના. બરાબર? તો સ્ટીમ કરવા મૂકી દઈશું આપણે બાફવા. તો ચલો, મૂઠિયા બધા મુકાઈ ગયા છે. એક ખાલી શોર્ટ થયું છે અને પતળા જ મૂક્યા છે, તો ફટાફટ ચડી જાય. અને મેં લોટ થોડો ઢીલો રાખ્યો છે. વેજીટેબલ વધારે રાખવા હતા ને એટલે તમે થોડો ડ્રાય કોરો, મતલબ થોડો શું કહેવાય, ભાખરી જેવો બી કડક કરી શકો છો. તો ચલો ફ્રેન્ડ, મૂઠિયા થઈ ગયા છે. ગેસ મેં બંધ બી કરી દીધું. ચલો, તો મૂઠિયા થઈ બી ગયા છે અને મેં ગેસ બંધ બી કરી દીધો છે. તો ચલો ફ્રેન્ડ, ગેસ કરી દઈશું બંધ. અને થઈ ગયા છે આપણા મસ્ત મૂઠિયા. સ્મેલ બી બહુ જ મસ્ત આવી રહી છે ફ્રેન્ડ, અને ટેસ્ટ બી સારો લાગી રહ્યો છે. અને હા, બસ પરફેક્ટ ચડી બી ગયા છે. હવે ઠંડા થાય પછી આપણે વઘાર કરીશું. ચલો, ઠંડા થવા માટે આપણે એને નીકાળી લઈશું.
હવે સમારવાના જ છે, એટલે અંદરથી નીકાળતી વખતે તૂટે તો બી વાંધો નથી. જો તમારે બાફેલા ખાવા હોય ને ફ્રેન્ડ તો બી તમે ખાઈ શકો છો, વાંધો નહીં. કોઈ ડાયટ ઉપર હોય તો એના માટે પરફેક્ટ છે. અરે તો વઘારવાની જરૂર નથી. ચા જોડે, દૂધ જોડે, તમને જેના જોડે ફાવે એના જોડે તમે એન્જોય કરી શકો છો. ચાલો હવે એના ઠરે એટલે ઝીણા ઝીણા પીસ કરી લઈએ. ચલો મેં નાના નાના જે રીતે મુઠિયા હતા એ રીતની સાઈડમાં સમારી લીધા છે. હવે એક બાજુ મૂકી દઈશું તેલ અને એને લીમડાથી વઘારીશું. ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. તો ચલો વઘારી લઈએ. મરચાંવાળી ચમચી છે, વાંધો નહીં. રાઈ લીધી છે મેં. થોડી હિંગ એડ કરી દઈશું. થોડા લીમડાના પત્તા છે મેં થોડા કાપી નાખ્યા હતા, એકના બે થઈ જાય એવા. તલ વઘાર બહુ મસ્ત આવી ગયો છે. તલ ઉડે એના પહેલાં ફ્રેન્ડ આપણે એડ કરી દઈશું અંદર સમારેલા નાના નાના મુઠિયા અને મિક્સ કરીશું. એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. એટલા મસ્ત લાગે છે ને, કોઈને છોકરાઓને તો ખબર બી નહીં પડે. કોથમીર ના ખાતા હોય તો કોથમીર બી તમે ભરપૂર આમાં ખવડાવી શકો. ગાજર બી છે, બીજું કોઈ વેજીટેબલ એડ કરવું હોય તો બી કરી શકો. બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.